ગીર સોમનાથ જિલ્લાના 12 નોટિફાઈડ કેન્દ્રો પર સાઇન બોર્ડ લગાવ્યા હતા। સમગ્ર વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લો લાંબા દરિયા કિનારો ધરાવે છે। અનેક માછીમારોની રોજીરોટી દરિયા પર આધારિત છે, ત્યારે સુરક્ષા અને સલામતીની દ્રષ્ટિએ ગંભીરતાને ધ્યાનમાં લઈ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા ફિશ લેન્ડિંગ પોઈન્ટની હદ નક્કી કરવામાં આ બાબતે ફિશરીઝ વિભાગની સૂચના આપવામાં આવી હતી। જે અન્વયે કલેક્ટરે વેરાવળ બંદર પર ચાલતી કામગીરી તેમજ નોટિફાઈડ કેન્દ્રો પર સાઇન બોર્ડ સહિતની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું। દરેક બંદર વિસ્તારમાં ફિશ લેન્ડ પોઈન્ટની હદનું સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ હોય છે, તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને જાનહાનિ થતી અટકે, તેમજ માછીમારોને પણ રેખાંશની જાણ થાય એ માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને સુરક્ષાની દ્રષ્ટિએ જરૂરી એવા જિલ્લાના અલગ અલગ 12 નોટિફાઈડ કેન્દ્રો પર સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।